તો ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા। ગૃહમંત્રી અમિત શાહ પહલગામ પહોંચ્યા હતા, જ્યાં આતંકી હુમલો થયો હતો। સુરક્ષા સઘન બનાવાઈ છે, સ્થિતિનો તાગ મેળવ્યો। આ સાથે જ જે લોકોના મોત થયા છે, આતંકીઓએ ગણીને જેઓને ગોળીઓ મારી હતી, એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી। ત્યાંના લોકો સાથે, પીડિતો સાથે પણ તેઓએ મુલાકાત કરી, વાતચીત કરી, સાંત્વના તેઓએ આપવાનો પ્રયત્ન કર્યો છે। જો કે જે પરિવારનો એ સદસ્ય તેમનાથી વિખૂટો પડી ગયો છે, જે હવે જીવનભર તેમની પાસે નહીં આવે, તેમની સાથે નહીં રહે, પરંતુ તેનું દુઃખ પણ તેઓએ વ્યક્ત કર્યું છે। અમિત શાહ પહોંચ્યા હતા પહલગામ। તો આતંકી હુમલામાં 27 પ્રવાસીઓના મોત થયા। આતંકી હુમલા અંગે સૌથી મોટો ખુલાસો પણ થઈ રહ્યો છે કે 2 સપ્તાહ પહેલા આતંકી દાખલ થયા હતા। આતંકીઓએ કેમેરા લાગેલા હેલ્મેટ પણ પહેર્યા હતા। ઓળખ કર્યા બાદ પ્રવાસીઓને તેઓએ ગોળી મારી। આતંકીઓમાં એકનું નામ આદિલ ગૌરી, હુમલો કરનાર બીજા આતંકીનું નામ આસિફ શેખ। આતંકીઓ સાથે એક સ્થાનિક પણ સામેલ હતો। 3 આતંકીઓની ટીમ ભગાડવા માટે તૈયાર હતી। તો એ 4 આતંકી જે આપ જોઈ શકો છો, જેઓએ હુમલો કર્યો અને 27 લોકોના મોતના એ જવાબદાર છે। જો કે મોટી વાત એ પણ સામે આવી રહી છે કે આતંકીઓ થોડા સમય પહેલા જ તેઓ ત્યાં દાખલ થયા હતા। 2 સપ્તાહ પહેલા જ તેઓ એ વિસ્તારમાં દાખલ થયા હતા અને તેમને મદદ કરનાર ત્યાંનો કોઈક સ્થાનિક હતો।